નાયકને પદ્મભૂષણ એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે। ચિકિત્સા ક્ષેત્રે હરીશ નાયકને પદ્મભૂષણ એવોર્ડ એનાયત કરવામાં આવશે। કલાના ક્ષેત્રમાં જગદીશ ત્રિવેદીને પદ્મભૂષણ એવોર્ડની જાહેરાત કરવામાં આવી। તો કેન્દ્ર સરકાર દ્વારા 132 પદ્મ પુરસ્કારની જાહેરાત કરી દેવામાં આવી છે। 5 પદ્મ વિભૂષણ, 17 પદ્મભૂષણ અને 110 પદ્મશ્રી એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે। તેમાં 6 જેટલા ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે। આપને જણાવીએ કે ગુજરાતના જાણીતા ડોક્ટર તેજસ પટેલને પદ્મભૂષણ એવોર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી છે। સાહિત્ય ક્ષેત્રે વાત કરવામાં આવે તો રઘુવીર ચૌધરીનું નામ સામે આવી રહ્યું છે અને હરીશ નાયકને પદ્મભૂષણ એવોર્ડ આપવામાં આવશે। ચિકિત્સા ક્ષેત્રે હરીશ નાયકને પદ્મભૂષણ એવોર્ડ એનાયત કરાશે, જ્યારે જગદીશ ત્રિવેદીને કલાના ક્ષેત્રમાં યોગદાનને લઈને પદ્મભૂષણ એવોર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી છે। તો કેન્દ્ર સરકાર દ્વારા નામોની જાહેરાત કરી લેવામાં આવી છે। પદ્મ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી। 132 જેટલા નામો પદ્મ પુરસ્કારને લઈને કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યા છે। આપને જણાવીએ કે 5 પદ્મ વિભૂષણ, 17 પદ્મભૂષણ અને 110 પદ્મશ્રી એવોર્ડની જાહેરાત કેન્દ્ર સરકારે કરી છે। ગુજરાતના જાણીતા ડોક્ટર તેજસ પટેલને પદ્મભૂષણ એવોર્ડની જાહેરાત કરાઈ।